મિત્રો, નઈ સોચ નઈ દિશા એના સાથે કેસરિયા ટેક્સટાઇલ કંપની તરફથી હું તમારું બધાનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. બીજું, તમારા બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે અહીંયા આવી નોરતાથી કરી અને આ લગ્નસરાની ખરીદી માટે તમે કેસરિયા આવ્યા, ખરીદી કરી. મને ગમ્યું, સારું લાગ્યું કે ચલો આંખની શરમથી કે આપણા બેના સંબંધ આપણા એવા થઈ ગયા કેસરિયા ને તમારા કે આપણે એકબીજાને હળતા મળતા રહીશું. આજકાલ તમે જ્યારે આવો છો ને અહીંયા કેસરિયામાં ત્યારે કોમ્પ્યુટરાઇઝ લેપટોપ જે છે ને એમાં આખું એક્સેલ ફાઇલ ખોલી છે. તમારું નામ, તમારું ગામ, તમારો મોબાઈલ નંબર અને તમારું આવવાનું પ્રયોજન, આ ચારે વસ્તુ, બધી વસ્તુ હોય. એમાં જે રોજના 700-800 કસ્ટમર આવે છે ને એમાં 80% બધા ગુજરાતી હોય છે. મને ગર્વ લેવાનું મન થાય કે યસ, મારા ગુજરાતી આવે છે. પણ સાથે સાથે કેસરિયા ટેક્સટાઇલ કંપનીના જે સેલ્સના મહાનુભાવો છે ને એ લોકોની એવી કમ્પ્લેન છે કે ગુજરાતી કસ્ટમર આવે છે ને એ લોકો જાજુ પરચેસ નથી કરતા. વધારેમાં વધારે 80,000, 90,000, બસ આગળ નથી વધતા. 80-90,000 તો અમુક સિલેક્ટેડ કસ્ટમર, બાકી અમુક તો 35-45 ઉપર જાતા જ નથી. મિત્રો, સાઉથથી, બંગાળથી, જમ્મુ કાશ્મીરથી અને રાજસ્થાન જે કસ્ટમર આવે ને એ પોતાના રિટેલ આઉટલેટ માટે 2-3 લાખથી ઓછું લેતા જ નથી, તો આપણે ન ખરીદી શકાય. ખેર, હવે આજની વાત પર આવો. તમે રિટેલ આઉટલેટની એક દુકાન છે, તમારો શોરૂમ છે. હવે મોટા શેકચલીની જેમ હું તમને વિચારો આપું છું કે અરે પોઝિટિવ થાવ ને આત્મવિશ્વાસ ને શ્રદ્ધા ને ધીરજ ને એવું બધું બોલું, પણ હકીકતમાં તમે બી મારા પર હસતા હશો કે યાર આ અંતાણી છે ને વાતું કરે છે કેવી, પણ એને ખબર પડે જો અમારી દુકાને આવીને કસ્ટમરને વેચે તો. સાચી વાત છે, સીધી વસ્તુ છે. જો વિશ્વભરમાં એક વસ્તુ હિન્દુસ્તાન માટે કહી છે કે વૈવિધ્ય અને વિવિધતામાં સંપૂર્ણ હોય કોઈ દેશ તો ભારત. આપણે કહીને 12 ગાય, સુરેન્દ્રનગર ને એ બાજુ પાટડી ને, તો ત્યાં વળી નવી જ ભાષા હોય ગુજરાતી પણ અલગ અલગ. ત્યાંથી તમે જે ભેગા ગુજરાતમાં આવો તો અમદાવાદમાં એક ભાષા, મહેસાણામાં બીજી ભાષા, કલ્લોલ કડીમાં બીજી ત્રીજી ભાષા, અંબાજી બાજુ જાઓ તો ત્રીજી ભાષા, અને તમે સુરત આવો તો બધું જ ઊંધું. આપણે જે કાંઈ બી આખા ગુજરાતમાં બોલી આવ્યા હોય ને અહીંયા બોલતો નથી. તમે જાણો છો કે સરસ્વતી સિવાય વાત જ આગળ નથી. આવા વાતાવરણમાં તમારે તમારા કસ્ટમરને કેવી રીતે ફોડવા અને સમજવા એ એક સમસ્યા છે. ધારો કે હું તમારી દુકાને આવ્યો, આપણે બે જણા ઊભા છીએ ને એક કસ્ટમર આવે. હવે કસ્ટમરના કપાળ ઉપર કે છાતી ઉપર લખ્યું નથી હોતું કે એની બાઇંગ કેપેસિટી શું છે. બીજી વસ્તુ એ એની પસંદગી કેવી કપડા ઉપર, કેવા રંગ ઉપર, કેવી ડિઝાઇન ઉપર છે, પ્લેન ઉપર છે, એ તમને ખબર જ નથી, એને લખ્યું બી નથી હોતું. હવે આ બધી વસ્તુનું તમે ઓળખ કેવી રીતે કરશો? સૌથી પહેલા તો છે ને તમે એ જાણવાની કોશિશ કરો કે તમારા પાસે જે કસ્ટમર આવ્યો છે એ તમારા શહેરના કયા વિસ્તારમાંથી આવે છે. હવે ધારો કે સુરતની વાત કરીએ તો તમે જૂના સુરતમાં જોશો ને તો સુરતીઓ જશે. તમે વરાછા તરફ જશો ને તો બધા કાઠિયાવાડી જશે. પછી તમે વેસુ ને એ તરફ જશો તમે તો ત્યાં તમને રાજસ્થાન વાસીઓ બધા મળશે. એવી રીતે અડાજણમાં આવશો તો ઉચ્ચ મધ્યમ વર્ગીના ગુજરાતીઓ વધુ હશે, પણ એમાં વૈવિધ્ય હશે. એમાં સિંધીઓ બી હશે, મારવાડીઓ હશે, ગુજરાતીઓ હશે, યુપી, બિહાર બધા હશે. તમે પાંડેસરા તરફ જશો તો તમને ત્યાં બધા જ મરાઠી. આ એક ઉદાહરણ આપું છું. તો તમે એ જાણવાની કોશિશ કરો કે તમારી દુકાનમાં જે કસ્ટમર આવ્યો છે એ કયા વિસ્તારથી આવે છે. હવે અને એની માતૃભાષા શું છે એ સમજો. તો તમે એકવાર એ બે વસ્તુ સમજી લેશો ને કે સપોઝિંગ એ મહારાષ્ટ્રી છે અને પાંડેસરા એરિયાથી આવે છે તો મરાઠીઓની સૌથી પહેલી ઓળખ કઈ હોય છે? મરાઠી હંમેશા પેટની સાડી વધારે માંગશે. આ કે ઉદાહરણ આપ. એવી રીતે ધારો કે પટેલ કોઈ આવ્યા મહેસાણા સાઈડના કે તમારા શહેરમાં રહેતા હોય તો એ લોકોની પસંદગી કોટનની કઈ સાડીમાં વધારે છે એ તમે જોશો. એવી રીતે જ અલગ અલગ જે ભાષાના અલગ અલગ માણસો આવે ને એ તમે પેલા આવી રીતે પેલા કસ્ટમરનું ઓળખવાનું પેલું પગથિયું આ. બીજી વસ્તુ, એને વાતોમાં તમે એ જાણવાની કોશિશ કરો કે એની જરૂરત શું છે, કયા પ્રસંગ માટે લેવા માંગે છે. આજ સાંજે કોઈની વેડિંગ એનિવર્સરીમાં પહેરવાના છે કે કોઈ લગ્નમાં જવાનું છે કે નહીં ખાલી અમથી પહેરી રાખવાની છે, કોઈ અવસર નથી. એવી વસ્તુ ધારો કે પૂછ્યા પછી એ જવાબ ન મળે ને તો તમારે શું કરવાનું ખબર છે? તમારી દુકાનમાં 700 થી લઈ અને 1500 સુધીની એ સાડીઓ અલગ અલગ વેરાયટી, કલર, વર્ક, કપડું એવી વૈવિધ્ય વસ્તુ બતાવવાની. એમાંથી બતાવશો ને એટલે એની આંખમાં ચમક કઈ રેન્જમાં આવે. ધારો કે 900 રૂપિયાની સાડી જોઈ તો તમે જોશો
કે 900 રૂપિયાની કેસરી રંગની લાઇટ ઇંગ્લિશ કેસરી કલરની એમાં વ્હાઇટ કલરની ડિઝાઇન કરેલી સાડી તમે એના સામે મૂકશો ને, જો મેડમ, જો સર, આ 900 રૂપિયાની છે પ્લસ 5% GST લાગશે, એમ તમે એને બતાવશો ને, એટલે વોટ વિલ હેપન યુ નો, એ છે ને એની આંખમાં તમે ચમક જોશો, બસ તમારી આવડત ત્યાં જ કામ. તમને ખ્યાલ આવી જશે કે યસ, આનું બજેટ સમવેર નિયર 500 થી 1000 વચ્ચે છે. ખબર પડી ગઈ. પછી હવે તમે જોતા હશો કે એને તમે વૈવિધ્ય સાડીઓ બતાવી, એમાં વધારેમાં વધારે કયા સાડીને આમ વધુ ખેંચવાની ટ્રાય કરે છે, કયા કલરની છે, વાદળી છે, લાલ ચટક છે, કેસરી છે, ગ્રીન છે, વરિયાળી છે, કે છાણ કલરની પેલી મહેંદી કલરની છે, તમે એને પકડવાની કોશિશ, બ્લેક જોઈએ છે, આ છે, તે છે, એમ અલગ અલગ રીતે એ વેરાયટીઝ પસંદ કરશે ને. તમે જોજો મેક્સિમમ જે કલર ઉપાડશે ને, પછી એ કલરની આજુબાજુના કલર બતાવો, લાઇટ, ડાર્ક, એના ઉપર ડિઝાઇન, વ્હાઇટ ઉપર ગ્રીન ડિઝાઇન, એને જો લીલો પસંદ હોય તો એવી રીતે એને બતાવતા રહો. આવી રીતે ધીમે 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 તમારા સાથે એ કનેક્ટ થશે. તમને ખબર નથી કે તમારી આ જે પ્રવૃત્તિ હતી, તમારી આ જે વૃત્તિ હતી, એનાથી શું થશે ખબર છે? કસ્ટમર અમુક હદ સુધી તમારા સાથે કનેક્ટ થશે. અરે વાહ, બહુ મેચ્યોર્ડ સેલ્સમેન છે, વેરી ગુડ, આ દુકાનમાં છે ને મજા આ જ છે, એમ કરીને તમારા દુકાનના બે ભલા શબ્દો કહેશે. આ વસ્તુ થઈ ગઈ. પછી તરત જ 900 રૂપિયાવાળી સાડી બતાવો એમ કહેશે. હવે જ તમારી પરીક્ષા શરૂ થાય છે, એને 1500 થી કરીને 2500 સુધીની સાડીઓ ચોંટાડવાની. કેવી રીતે? બસ આવી રીતે ધીમે ધીમે ઓછા વધતા પ્રમાણની બધી સાડીઓ બતાવતા રહ્યો. ગુણગાન, બેન તમે પહેરવાના છો મેડમ, વાહ, તમારા શરીર પર તો બહુ સરસ લાગશે, તમારો ઉઘડતો વાન છે, તમારા હેર્સ આટલા સરસ છે, તો આ સાડીની તમે ગુજરાતી સાડી પહેરતો ને, યુ વિલ લુક ગુડ, એમ કરીને તમે કહી શકો. મોટિવેટ કરીને યુ એટીટ્યુડ આપીને તમારું ઉલ્લુ સીધું કરતા જાઓ, તમારી સાડી વેચાશે જ દોસ્તો. મેં આ વખતે ફક્ત ને ફક્ત ગ્રાહકને કેમ ઓળખવો એના વિશે કહ્યું, પણ સાથે સાથે એને કઈ વસ્તુ પસંદ છે એમાં ઉદાહરણના તौर પર આપણે આજે લીધી સાડી, એવી રીતે દરેક વ્યક્તિને દરેક વસ્તુનું આપણે ઉદાહરણ લઈ શકાય. મિત્રો આવો અને એના માટે સ્ટોક ભેગો કરી જાઓ. ત્યાં સુધી રજા લઉં. આશા છે આ વિડીયો તમને કંઈક મદદરૂપ થયો હશે. ત્યાં સુધી વિદાય લઉં. આવજો મિત્રો. સાડી કુર્તી